દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. શાસ્ત્રોની અંદર સંતનો ખૂબ મહિમા વર્ણવ્યો છે અને ઘણા બધા સંતો અને મહંતો અને મહાપુરુષો આ ભારત દેશ અને વિશ્વની અંદર થઈ ગયેલા છે. તો આજે એવા સંત એટલે કે ત્યાગ વલ્લભ સ્વામીનો જન્મદિન છે. તો ખરેખર તેમના જીવનની અંદર આપણને એવા સદ્ગુણોનો એક ગાગરમાં એક સાગર સમાય એવા સદ્ગુણો એમના જીવનની અંદર જોવા મળે છે. તેઓએ જે પૂજા જે રીતે કરે છે, જે રીતે મહંત સ્વામી મહારાજના દર્શન કરે છે, આમ તો યોગીજી મહારાજે જે 9 યોગેશ્વરોને જે દીક્ષા આપી એમાં મહંત સ્વામી મહારાજ પણ હતા, ડૉક્ટર સ્વામી પણ હતા, વિવેક સાગર સ્વામી પણ હતા અને એમાં આ ત્યાગ વલ્લભ સ્વામી પણ હતા. પોતે નિસ્વાર્થ ભાવે એક પરોપકારીની ભાવના સાથે તેઓ જીવી રહ્યા છે. સાથે સાથે એમના જીવનની અંદર આમ તો 3 પ્રકારના પુરુષની વાત શાસ્ત્રોની અંદર કહી છે. એક તો ગુણો બતાવે તેવા પુરુષ કહેવાય, એટલે પોતે ગુણ બતાવે. બીજા એવા પુરુષ છે કે ગુણ બતાવે પણ નહીં અને ઢાંકે પણ નહીં, એટલે ગુણ બતાવે તો નહીં જ તે, પણ એને ઢાંકતા પણ નથી. અને ત્રીજા પુરુષ જે ઉત્તમ કક્ષાના છે કે ગુણ ઢાંકીને વર્તે ને તેવા પુરુષ. તો તેવા પુરુષ એટલે કે ત્યાગ વલ્લભ સ્વામી. આમ તો ત્યાગ વલ્લભ સ્વામી એ ગુણ ઢાંકીને વર્તે ને એવા સંતની અંદર એમનું નામ આવે છે. મહંત સ્વામી મહારાજ પણ ત્યાગ વલ્લભ સ્વામીના સંદર્ભની અંદર ઘણી વખત બોલેલા કે ત્યાગ સ્વામી તો વચન સિદ્ધ પુરુષ છે, એટલે કે જેવો તે બોલે ને એવું થતું. અને ઘણા બધા આશીર્વાદો તેમને આપેલા છે અને એ પ્રમાણે હરિભક્તોના એ જીવનની અંદર જે દુઃખ હોય, દર્દ હોય, એ બધા પ્રકારના પ્રશ્નોનું સમાધાન થયેલું છે. લૌકિક ફાયદાઓ તો થયા જ છે, પરંતુ આ ત્યાગ વલ્લભ સ્વામીના એ આશીર્વચન સાંભળવાથી એ આધ્યાત્મિક માર્ગે પણ ભક્તો આજે આગળ વધી રહ્યા છે. યોગીજી મહારાજે આ ત્યાગ વલ્લભ સ્વામી જ્યારે તેમને દીક્ષા આપવામાં આવી ત્યારે તેમને એક આજ્ઞા સોંપવામાં આવી હતી. હવે આમ તો સંસ્કૃત ને શાસ્ત્રોનું બધું જાણકાર ને એટલા બધા હોશિયાર પણ હતા, પણ છતાં પણ યોગીજી મહારાજે કહ્યું કે તમારે છે ને રસોડું જ સંભાળવાનું છે. તો ત્યારે ત્યાગ વલ્લભ સ્વામીએ એક પણ એ ગુરુની આજ્ઞા છે ને એમને અવગણના નથી કરેલી. જેમ ભગતજી મહારાજે પણ જેમ ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળીને એવી રીતે ભગતજીનો દેહ વળ્યો, એવી જ રીતે આજે ત્યાગ વલ્લભ સ્વામી રહ્યા તો એમને પણ આજ્ઞા ઝીલી. એટલું જ નહીં, ખાલી સાંભળ્યું એટલું જ નહીં, એ વચનોને એ આજ્ઞાને પોતે આખી જિંદગી સુધી વર્ત્યા અને રસોડું એમને સંભાળ્યું. તેમને ક્યારેય કોઈ દિવસ ક્યારેય ગુરુ સાથે તર્ક વિતર્ક કરી નથી. તો આવા ત્યાગ વલ્લભ સ્વામીનો જન્મદિન નિમિત્તે એમને કોટી કોટી નમન. જય સ્વામી નારાયણ.